શું તમને ખબર છે કે પાણીની સપાટી ઉપર માખી અને મચ્છર બેસી શકે છે? તમને શું ખબર છે કે પાણીની સપાટી ઉપર જો હળવા હાથેથી પીનને મૂકી દઈશ તો આ પીન તરશે? શું તમને ખબર છે કે જો હું પાણીનો એક ગ્લાસ ભરું અને એની ઉપર એક જાળી મૂકીને પાણી ઉપર આ ગ્લાસ ઉપર ઢાંકણું રાખીને એને ગ્લાસને ઊંધો કરી દઈશ અને ઢાંકણું હળવેકથી લઈ લઉં તો પાણીના ગ્લાસમાંથી પાણી ઢોળાતું નથી? અને તમને શું ખબર છે કે પાણીનું બૂંદ છે એ ગોળાકાર જ શું કામ હોય છે? તો આ બધાનો જવાબ છે પાણીની એક લાક્ષણિકતા. પાણીના અણુઓ વચ્ચે શું લાગે છે? સંશક્તિ બળો લાગે છે. તો આ સંશક્તિ બળોને કારણે પાણી અથવા તો કોઈ પણ પ્રવાહી છે એની સપાટી ઉપર પૃષ્ઠતાણ ઉત્પન્ન થાય છે અને આ પૃષ્ઠતાણને કારણે જ માખી મચ્છર પાણી ઉપર બેસી શકે છે, પીન છે એ પાણીની સપાટી ઉપર તરી શકે છે અને ગ્લાસ ભરેલું પાણી છે એ ઢોળાતું નથી. બરાબર છે? અને પાણીનું બૂંદ ગોળ જ હોય છે.